નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજ લાયન્સ હોસ્પિટલ મધ્યે 250મો ફ્રી આઈ કેમ્પ યોજાયો। 106 દર્દીઓના ઓપરેશન થયા। દાતાઓ સાથે અનેક પૂર્વ લાયન્સ ગવર્નરશ્રીઓ ઉપસ્થિત રહ્યા। સેવાભાવી કાર્ય માટે જાણીતી ભુજની એલએનએમ લાયન્સ હોસ્પિટલ ખાતે 250મો આઈ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો, જેમાં 106 દર્દીઓના નેત્રમણી મોતિયાબિંદના ઓપરેશન કરવામાં આવ્યા। આ કેમ્પ મૂળ સુખપર કચ્છના હાલ લંડન સ્થિત દાતા હરજીભાઈ કાનજીભાઈ વેકરિયા, શ્રીમતી રામુબેન હરજીભાઈ વેકરિયા પરિવાર તથા શાંતિલાલ દેવજી ગોરસિયાના આર્થિક સહયોગથી યોજાયો હતો। કાર્યક્રમમાં લાયન્સ ઇન્ટરનેશનલના પૂર્વ ગવર્નરો, લાયન્સ ક્લબના હોદ્દેદારો, દાતા પરિવાર તથા મોટી સંખ્યામાં લાયન્સ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। હોસ્પિટલના ચેરમેન ડોક્ટર ભરતભાઈ મહેતાએ જણાવ્યું કે છેલ્લા 22 વર્ષથી લાયન્સ હોસ્પિટલ સેવા અને સમર્પણની ભાવના સાથે કાર્યરત છે। દાતાઓના સતત સહયોગથી હોસ્પિટલમાં અત્યાર સુધી 2.25 લાખથી વધુ ડાયાલિસિસ તથા 47,000થી વધુ આંખના ઓપરેશન કરવામાં આવ્યા છે, જ્યારે બંને સેવાઓ મળીને અંદાજે ₹90 કરોડથી વધુની આરોગ્ય સેવા દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી છે। દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। દાતા પરિવારનું કચ્છી પાઘડી, શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું। વિવિધ વક્તાઓએ લાયન્સ હોસ્પિટલની ગુણવત્તાસભર સારવાર, સ્વચ્છતા અને સેવાભાવી કાર્યને બિરદાવ્યું હતું। દાતા હરજીભાઈ વેકરિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે લાયન્સ હોસ્પિટલની આંખની સારવારથી સંતોષ મળ્યા બાદ તેમણે આઈ કેમ્પમાં સહયોગ આપવાનો નિર્ણય લીધો હતો અને આવી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈને આનંદ અનુભવી રહ્યા છે। કાર્યક્રમમાં પૂર્વ ગવર્નરશ્રીઓએ લાયન્સ હોસ્પિટલની કામગીરીને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ ગવર્નરશ્રીઓએ પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે ભુજની લાયન્સ હોસ્પિટલના બધા વિભાગો, સ્વચ્છતા અને અદ્વિતીય કામગીરી જોતા આવી હોસ્પિટલ સમગ્ર સામાજિક સંસ્થાઓ માટે ઉદાહરણરૂપ દેખાય છે। કાર્યક્રમમાં લાયન્સ ઇન્ટરનેશનલના જયકિશન દેવાણી, પૂર્વ ગવર્નરશ્રીઓ સુરેશભાઈ સંઘવી, રમેશભાઈ કોટેચા, મીનાબેન કોટેચા, રમેશભાઈ ઘેટિયા, ધીરજભાઈ રૂપાલા, ગીતાબેન સાવલા, ચંદ્રકાંતભાઈ દફતરી, મીનાબેન મહેતા તથા હિતેશભાઈ ગણાત્રા તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ, લાયન્સ ક્લબના સભ્યો અને આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। કાર્યક્રમનું સંચાલન લાયન પ્રફુલભાઈ શાહે કર્યું હતું।
ખાલી મને એમ જ હતું કે ખાલી ચેક કરાવી આવું ને પછી મેં જો હું વયા જાશું એમ. ત્યાં તો ભરતભાઈનો મને પરિચય થઈ ગયો. મિસિસ કે આપણે કાંઈક સેવા કરવી છે તો મેં તો પછી કરશું આપણે એમ. પછી મિસિસ કે ના ના હમણાં જ કરી નાખો ને, હવે આ કામમાં ક્યાં ઢીલ કરવી એમ. તો એમ કરતાં કરતાં પછી ભરતભાઈ સાથે વાત થઈ તો એ કે ડાયલુટિંગ મશીનની બહુ જરૂર છે આને છે. ત્યારે મને એમ થયું કે એ વસ્તુ તો તમે વાત કરશો એ પણ પ્રાઇસ બહુ હતી હતી એ તો મેં તો બહુ નહીં પોસાય, પણ બીજી કાંઈ નાની મોટી સેવા બતાવો તો એ કે તો હમણાં કેમ્પ જ કરી છે આપણે હમણાં આ માટે, તો મેં એ ચાલશે કીધું એમ. મારા પરિચય પ્રમાણે મારા અભિપ્રાય પ્રમાણે એમ થયું કે એ વસ્તુ બરોબર છે એમ. તો ભરતભાઈને વાત કરી ત્યારે કે આ કરો તો સારું એમ. તો મને કેમ્પની વાત કરી કે આ કેમ્પના આટલા પૈસા એટલી જ થાય એમ, 4 લાખ રૂપિયા કે પણ મારે વધારે થાય. પણ બીજું એ મારા માટે જો કે લિમિટથી બહાર છે, પણ છતાં મેં તો હું ભગવાનની ઈચ્છા હશે તો થઈ જશે. મેં ચાલો જે વાંધો નહીં એમ. મેં તો હમણાં નોંધી લ્યો. મેં તો કોઈ ગ્રાહક કોઈ સાથે હોય તો સાથે કરશો, નકો પછી આપણે જે થશે એ તમારી ઈચ્છા કે આને અમારી ભગવાનની ઈચ્છા હશે તેમ કરી નાખશો એમ. પણ આ તો શું કે હવે કોઈ અમે કોન્ટ્રાક્ટર નથી, એક મહેનતના પૈસાથી. પણ આજે ફર્સ્ટ ટાઈમ આટલું મોટું દાન કરું છું ને, મારા લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આટલું મોટું દાન થાય છે. મને એકદમ એમ કે લાગણી થાય કે જે કંઈ મેં ડોનેટ કર્યું છે ને એ મને વર્થ ઇટ છે. કે માણસોને આમ જોઈને એમ કર્યું છે કે આ જે કંઈ મેં ડોનેટ કર્યું એ વપરાણું છે અને માણસોને દ્રષ્ટિ મળશે અને એના આશીર્વાદ કદાચ અમને મળે, અમારા કુટુંબીને મળે, સર્વને મળે ભલે. પણ એમ થયું કે કોઈ એવા પૈસાવાળા નથી, કોઈ ગરીબ માણસો માટે દ્રષ્ટિ મળે છે ને એ જ વર્થ ઇટ છે મારા માટે. કે જે કંઈ કમાણી મારી છે અને જે મારો મહેનતનો પૈસો છે ને એ લેખે લાગ્યો અહીંયા એમ એવું થાય છે. દર્શક મિત્રો, આજે તારીખ 1 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.